ઉખાણું પેલું, દૂધના વાટકામાં કાળો પથ્થર, જલ્દીથી બતાવો એનો ઉત્તર. તો મિત્રો આનો જવાબ છે આંખ. ઉખાણું બીજું, જો એક હાથી સ્વિમિંગ પુલમાં પડી જાય તો એ બહાર કઈ રીતે આવશે? તો મિત્રો આનો જવાબ છે બહાર તે ભીનો થઈને આવશે. ઉખાણું ત્રીજું, અલગ અલગ છે પણ એક જ નામ, રૂપ એનું એક જ જેવું કામ, સાંભળી ન શકાય તેના વિના, તો કહો એ શું? તો મિત્રો આનો જવાબ છે કાન. ઉખાણું ચોથું, એક હાથનો પ્રાણી, હાથ મરડો નીકળે પાણી, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે હેડપંપ. ઉખાણું પાંચમું, ગોળ સફેદ જેવું ઈંડું, ખાવામાં લાગે ઠંડુ મીઠું, ફાટે દૂધ બળે કમાલ, તો હવે નામ બતાવો પ્યારેલાલ. તો મિત્રો આનો જવાબ છે રસગુલ્લા. ઉખાણું છઠ્ઠું, એક નાર કૂવામાં રહે, તેનાથી લાલમ લાલ ખેતરમાં વહે, જો વહે તો લોકો જીવવાની આશ ન રાખે, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે તલવાર. ઉખાણું સાતમું, ઝૂલું હું તો જાડે જાડ, તણખલા અને રૂના સંગાથ, જ્યારે પંખીઓ ઉડી જાતા બચ્ચાની રાખું હું સંભાળ, તો બોલો એ કોણ? તો આનો જવાબ છે માળો. ઉખાણું આઠમું, તમારા મોબાઈલના ડાયલ થતા તમામ અંકોનો ગુણાકાર કેટલો થાય? તો મિત્રો આનો જવાબ છે 0 થાય. ઉખાણું નવમું, એવું શું છે જે ઉપર જાય છે નીચે આવે છે પણ પોતાની જગ્યાએથી ક્યારેય હલતું નથી? તો મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે સીડી. ઉખાણું દસમું, ના તો હું ખાવાનું ખાવું છું, ના તો હું પૈસા લઉં છું, છતાં તમારા ઘરની રખેવાળી કરું છું, તો બોલો હું કોણ છું?
મિત્રો આનો જવાબ છે તાળું. ઉખાણું 11મું. એક એવી સોય જે બધાને રસ્તો બતાવે, જે સમજી ગયા એ આનું નામ બતાવે. તો મિત્રો આનો જવાબ છે હોકાયંત્ર. ઉખાણું 12મું. ના દિલ છે ના મગજ છે, બસ ઘણી યાદો છે, વિચારો વિચારો એ શું છે? તો મિત્રો આનો જવાબ છે ફોટો ફ્રેમ. ઉખાણું 13મું. એવું કોણ છે જે ઘર આખામાં રહે છે પણ જગ્યા જરાક પણ રોકતું નથી? જો મિત્રો આનો જવાબ તમને આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં દેજો. તો મિત્રો આનો જવાબ છે અંજવાળું. અંજવાળું આખા ઘરમાં રહે છે પણ જગ્યા જરાક પણ તે રોકતું નથી. ઉખાણું 14મું. એવું કોણ છે જેની આંખોમાં તમે 2 આંગળી નાખો તો એ પોતાનું મોઢું ખોલી દેશે અને ના નાખો તો તે બંધ કરી દેશે? તો મિત્રો આનો જવાબ છે કાતર. ઉખાણું 15મું. એવું શું છે જેને આપણે પકડી ન શકીએ તો પણ તેને આપણે રોકી શકીએ? તો મિત્રો આનો જવાબ છે શ્વાસ.